સુરતમાં સગીરાઓને લગ્નની લાલચે ભગાડી જવાના વધેરેલા કિસ્સા વચ્ચે વરાછા પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી તેના ચુંગલમાંથી ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી છે। દરેક સમાજ એક સમાન છે તેવી પહેલ સાથે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળા દ્વારા પ્રથમવાર સમાન અધિકાર મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 200થી વધારે કિન્નર સમાજની મહિલાઓનું સન્માન તેમજ તમામ કિન્નરી સમાજ માટે ફેશન શો અને ગરબાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ નેતા છોટુ પાટીલ અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધર્મપત્ની સંધ્યા ગહેલોત હાજર રહ્યા હતા। તો નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળાની પ્રિન્સિપલ ડૉક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે ભારત દેશનો દરેક સમાજ એક સમાન છે, બધા જ સમાજનો સન્માન દરેક સમાજે કરવું જોઈએ, જેથી અમારા બાળકો દરેક સમાજમાં રહેતા લોકોનું સન્માન કરી શકે। તો દરેક સમાજના લોકોને શિક્ષણ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તો નંદુબા ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા ખાસ સન્માન કાર્યક્રમમાં સુરત શહેરની ખ્યાતનામ કિન્નર સમાજની નૂરી કુમારી અને તેમની સાથે જોડાયેલી 200થી વધારે કિન્નરો આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને આવા પ્રકારના કાર્યક્રમ કરવા બદલ સીબી પટેલ ગ્રુપ, પંકજભાઈ ગીજુભાઈ પટેલ અને નંદુબા ઇંગ્લિશ એકેડેમીનો આભાર માન્યો હતો। आज सूरत शहर में पहली बार स्कूल में इनका जो फैशन शो हुआ उसका क्रेडिट नंदूबाई इंग्लिश मीडियम स्कूल को जाता है, साथ में इनकी प्रिंसिपल मोनिका जी को जाता है, ट्रस्टी रुपेश जी को जाता है। इन्होंने इतना बड़ा कदम उठाया और इसको देखिए मैं चाहती हूँ और भी लोग मोटिवेट होंगे, इनको अपने साथ लेके जाएंगे। और बस यही कहना चाहती हूँ कि कभी भी किसी को उनके पर्सनालिटी पे, उनके व्यक्तित्व को देख के उनको आप जज ना करें, बस उनको उनकी उड़ान, उनके सपने की उड़ान को आगे बढ़ने दें, तो उनका साथ दें, क्योंकि वो भी हमारी तरह ही है। ये तो ईश्वर की देन है, ये खुद की पसंद नहीं है, तो हमें हमेशा उनका साथ देना चाहिए। हमारी सभी सोच हमेशा इनके साथ होती है और हम सभी सूरतवासियों से भी यही विनती करते हैं आप भी इनका सहयोग करें। नमस्ते, I'm Dr. Monica Sharma, principal of Nandova English Academy that is associated with DC Patel Avenue Education Campus and CB Patel Group। आज हमारे यहाँ पे सम्मान समारोह रखा गया जिसमें हमने किन्नर समाज के नूरी दीदी को और सबको यहाँ पे आमंत्रित करा है और यहाँ से सम्मान समारोह की शोभा बढ़ाने के लिए हमारे सीपी सर की जो वाइफ है संध्या मैडम वो यहाँ पे उन्होंने आए, उन्होंने इस प्रोग्राम की शोभा बढ़ाई। उनके साथ में छोटू पाटिल सर और उनकी धर्मपत्नी भी यहाँ पे आने वाले हैं, दिनेश जी और हमारे प्रेसिडेंट सर भी हमारे साथ में हैं। तो हमने यहाँ पे थोड़ा लीक से हट के काम करा है, फैशन शो का आयोजन कराया गया जिसमें हमने किन्नर समाज को रैंप पे चलाया। उनकी खुशी को देखकर और उनके आशीर्वाद को प्राप्त करके बहुत ही अच्छा अनुभव हुआ। ये समाज में सम्मान का सभी को अधिकार है, ये आश्वासन देते हुए और ये मैसेज देते हुए हमने यहाँ पे सब आयोजन करा गया। इसके बाद में हम योग गरबा करेंगे और योग गरबा के बाद में एक कॉमन गरबा सेलिब्रेशन रहेगा जिसमें एक सहोदय सहयोग की भावना के साथ साथ में नंदुबा इंग्लिश अकेडमी ने ये बड़ा प्रोग्राम आयोजन करा। जय हिंद, जय भारत। जय माता जी। मेरा नाम निक्की पटेल, मारू नाम निक्की पटेल। હું નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટની ઓનર। અહીંયા પહેલી વાર આયોજન કિન્નર માટે બહુ સારું કર્યું છે ડૉક્ટર મોનિકા શર્મા, મને બહુ સારું લાગ્યું છે ને બહુ સારું કર્યું અમારા સમાજ માટે। મારું નામ આલિયા લેસવાલા, અહીંયા મોનિકા શર્મા મેમ જોડે અહીંયા આયોજન મૂક્યું હતું। રેમ્બોક અમારું કિન્નર માટે મૂક્યું હતું, બહુ મજા આવી અમને ને અમને પણ એ લોકોએ મોકો આપ્યો એક આગળ વધવાનું ને દુનિયાને બતાવવાનું કે અમે પણ એક ભારતનો હિસ્સો છે અને એ માટે અમને બહુ જ સારું લાગ્યું। રેમ્બોકમાં બહુ મજા આવી અમારી। યસ, અમે પણ તમારું ભારતનો એક હિસ્સો છે, અમને પણ બોલાવો, અમને પણ ઓળખો, અમને રિસ્પેક્ટ આલો, અમને પણ તમે રિસ્પેક્ટ આલીશું। સુરતની નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળા દ્વારા કિન્નર સમાજ માટે યોજાયેલા કાર્યક્રમની ઉપસ્થિત તમામે સરાહના કરી હતી અને કિન્નર સમાજ પણ આવી રીતે સન્માન કરાતા ખુશ થયું હતું।